માંગરોળમાં ડોક્ટર આજીત પુરોહિત સાહેબના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત ગીતા સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરાયો પુરોહિત. શ્રીમદ જુનાગઢ જિલ્લાના માંગરોળ તારીખ 4/11/2024 રોજ કારતક સુદ ત્રીજને સોમવારથી શરૂ થયેલા ડોઆઈજી પુરોહિત પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ પોથી વાજતે ગાતે ડીજેના તાલે પરિવારના સભ્યો અને આસપાસના ગામના લોકો સાથે વિવેકાનંદ સ્કૂલના પટાણગણમાંથી પોથી પધરાવી શ્રીમદ ભાગવત ગીતા સપ્તાહ જ્ઞાન યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને તારીખ 10/11/2024 રોજ રવિવાર વિવેકાનંદ સ્કૂલથી વાજતે ગાજતે ડીજેના તાલે ટાવર ચોક થઈને ડોઆઈજી પુરોહિત સાહેબના નિવાસ સ્થાને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પુરોહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે બહોળો સંખ્યા લોકો જોડાયા હતા. આ શ્રીમદ ભાગવત ગીતા સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં માંગરોળ તાલુકાના આજુબાજુ ગામના અને માંગરોળના વસતા લોકોએ શ્રીમદ ભાગવત ગીતાનો લાભ લીધો હતો. અમારા આંગણે તારીખ 4/11 ભાગવત સપ્તાહનું આયોજન કરે. આજે એની પૂર્ણાહુતિનો પ્રસંગ હતો. આજે જાણે એવું લાગે છે કે જાણે અમને ભગવાને ઘણું બધું આપી દીધું, કે જ્યારે ક્યાંય દુનિયાના કોઈ ખૂણેથી જે આજે અમને 8 દિવસની અંદર મળ્યું છે એ કદાચ ગમે તેટલું ક્યાંય પણ જાય તો કદાચ ન મળે. ઈશ્વરને અમારી ખૂબ 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 પ્રાર્થના, અને કેમ કે અમને આ માટે નિમિત્ત બનાવ્યા, અમારા ઉપર આટલું બધું દયા કરી કે અમને નિમિત્ત બનાવીને આ કાર્ય કર્યું છે. તો એના માટે ઈશ્વરને પણ હું આજે ખૂબ વંદન કરું છું. અને આજે અમારા સમગ્ર પરિવારને આનાથી ઘણું બધું સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે છે એવું અમને ભાસ થાય છે. કેમ કે જ્યારે એક દિવસનો પ્રસંગ હોય તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે એક દિવસમાં થાકી જતા હોય, પણ આજે જ્યારે 8 દિવસનો પ્રસંગ હોય તો અમારા ઘરમાં એક વ્યક્તિને પણ કંઈ પ્રશ્ન નહીં, કાંઈ નહીં, અને આખો પ્રસંગ કોઈ પણ પ્રકારના નાના મોટા કંઈ પણ વિઘ્ન વગર એટલો સરસ રીતે પાર પડ્યો છે કે ઈશ્વર કૃપા વગર એ શક્ય જ નથી. હંમેશા ઈશ્વર અમારી પાસે આવા કાર્ય કરાવતા રહે એવી ઈશ્વરને પ્રાર્થના. તારીખ 4 નવેમ્બર 2024 રોજ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પરાયણનું શરૂઆત થઈ અને 7 દિવસ માંગરોળના અસંખ્ય શ્રોતાઓએ આ કથાનો લાભ લીધો અને એમાં તરબોળ થઈ ગયા. આ સપ્તાહથી, આ કથાથી મનને શાંતિ અને આનંદ પ્રાપ્ત કરી અને લોકો અને અમારો પરિવાર ખૂબ જ ધન્ય થઈ ગયો. ઈશ્વરને પ્રાર્થના કે અમને નિમિત્ત બનાવી વધુને વધુ આવા કાર્યક્રમો કરાવે, અને માત્ર અમારો પરિવાર નહીં પરંતુ આ વિસ્તારના તમામ લોકોનું કલ્યાણ કરે, આશીર્વાદ વર્ષે અને સત્માર્ગે લોકો આનું અનુકરણ કરે એવી શુભકામના અને ઈશ્વર પાસે પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.